માલપુરના સખવાણિયા ભોયવાસમાં 25 વર્ષથી ગટર લાઈનની માંગ અધૂરી. ગંદા પાણીથી રોડ બરબાદ, મહિલાઓના આંદોલનની ચીમકી. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સખવાણિયા ભોયવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર લાઈનની સુવિધા ન હોવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગટર વ્યવસ્થા ન હોવાથી મકાનોના ગંદા પાણી સીધા રોડ પર ફરી વળે છે, જે કારણે વાત્રક કોલોનીથી ગાબટબાળ તરફ જતો મુખ્ય માર્ગ તૂટી ગયો છે અને લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિક રહેવાસીઓ ખાસ કરી ભોયવાસની બહેનો એકત્રિત થઈ પોતાની આપવીતી રજૂ કરી. તેમણે જણાવ્યું કે ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા કક્ષાએ છેલ્લા 25 વર્ષથી ગટર લાઈન માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ જ પગલું ભરાયું નથી. મજબૂરીવશ લોકો ઘર આગળ સોસ ખાડા બનાવી પાણીની નિકાસ કરે છે, પરંતુ તે પણ ઝડપથી ભરાઈ જાય છે. સ્થાનિકોના મતે જ્યાં સુધી ગટર લાઈનની સુવિધા ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી રોડની સ્થિતિમાં સુધારો શક્ય નથી. હાલની પરિસ્થિતિને જોતા મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોનો સવાલ છે કે જો કોઈ દુર્ઘટના બનીને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આક્રોશિત મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગટર લાઈનની સુવિધા તાત્કાલિક પૂરી પાડવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા કક્ષાએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવું રહ્યું કે ગ્રામ પંચાયત અને તાલુકા તંત્ર આ ગંભીર સમસ્યાને લઈ કઈ અને ક્યારે પગલાં ભરે છે. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર, V7 ન્યૂઝ ગુજરાત. ગામ સખવાડિયા માલપુર તાલુકાની અંદર આવેલું છે. અહીં આગળ આજથી 25 વર્ષ પહેલાં ભાતીભાઈ સરદાર સરપંચ હતા, એમને પણ ગામનો વિકાસ કર્યો નથી. ત્યારબાદ રાકેશભાઈ આવ્યા બોરોના મુવાડાના, એમને કોઈ પણ એ કર્યું નથી. આ ગટર લાઈનની કોઈ વ્યવસ્થા નથી. આ બધું પાણી પુરવઠાની પાઇપલાઇન છે, આ બધી જ જગ્યાએ તૂટી ગયેલી હોવાથી વારંવાર પાણી નીકળે છે. બરોબર, અહીંયાથી તમે આગળ જઈને મંદિર બાજુ જઈ શકો છો કે ત્યાં આગળ બિલકુલ રસ્તો સારો નથી, કોઈ ચાલી પણ શકે એવી નથી. આ ગામમાં નથી ગટર લાઈન, નથી પાણી જવાનું એ, અને નથી શેરી લાઈટ, રસ્તા પણ એક બી સારા નથી. તમે જોઈ શકો છો કે આ રસ્તો એકદમ ખરાબ છે. આ બેન બચારા ગરડા માજી છે, એકદમ ગરીબ અવસ્થામાં જીવે છે, છતાંય આ બેનને જવાથી પાણી નીકળવાથી આખો હાથ ભાગી ગયો. તમે આ જોઈ શકો છો તમે રૂબરૂમાં, આ દેખો છો કે આ ગરીબ અવસ્થામાં આજે પોતાના પૈસે કઈ રીતે પાટાપિંડી કરી શકે છે. તો આ ભારત સરકાર જે પણ કાર્ય કરે છે તો ગામડા સુધી આની સુવિધા પહોંચતી નથી. વત્તામાં શેરી લાઇટ પણ નથી મળતા, પછી ગટર લાઇન પણ નથી મળતી, કોઈ સાફ સફાઈ નથી. સરપંચ, ડેલિગેટ કે કોઈ પણ કશું કાર્ય કરતા નથી. બરોબર, ખાસ કરીને ગામ સખવાડિયાની મહિલા મંડળની બહેનોની અમારી વિનંતી અને અરજી છે કે આ ગામનો સુધારો થવો જોઈએ, અને જો સુધારો નહીં થાય તો અહીંથી અમે માલપુર તાલુકામાં જઈશું, તાલુકા વિકાસ અધિકારીને જાણ કરીશું, મોડાસા પાણી પુરવઠા અધિકારીને જાણ કરીશું. પહેલાં અમે સરપંચને જણાવ્યું છે, સરપંચે અમારું ધ્યાન બહાર રાખ્યું છે. બરોબર, તો કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી. જો